નામ અમિતભાઈ દેવજીભાઈ ઘુમલિયા, ગામ રાસંગપર, તાલુકો માળિયા, જિલ્લો મોરબી. અમે આવ્યા છે જે પાવર ગ્રીડની જે હેવી લાઈન નીકળે છે તેના માટે અમે આવેદનપત્ર દેવા આવ્યા છે. એમાં અમારા વિવિધ મુદ્દા છે કે સરકારના જે વિકાસનો અમારો વિરોધો નથી, પણ જે ખેડૂતને મળતું યોગ્ય વળતર જે કે હાલ કે વેલ્યુએશન પ્રમાણે જે જંત્રી મુજબ નહીં, એમાં એકવાર પાવર ગ્રીડનો લાઇનનો જે આપણે ટાવર આવ્યા પછી ખેડૂતની જમીનની વેલ્યુએશન સાવ ડાઉન થઈ જાય છે. તે પછીનું કે જે વીજ લાઇનના જે કર્મચારીઓ છે તે મનમાનવી કરે છે કે ઊભા પાકમાં ગમે એવા હેવી વાહન ચલાવે છે, તેના કારણે જમીન હાવ નષ્ટ થઈ જાય છે. તેની ફળદ્રુપતા જે વર્ષો સુધી 5-7 વર્ષ સુધારવામાં જે વાર લાગે છે, અને એની નીચે અમે ન કોઈ અમે બાગાયતી વાવી શકીએ છીએ, ન તો કોઈ અમે કોઈ ક્વાર્ટર બનાવી શકીએ છીએ લેબર માટેના ખેતરમાં, ન એમાં અમે બાગાયતી ખેતી કરી શકીએ, કારણ કે આ જમીન અમારી કાયમી નિષ્ફળ વહી જાય છે. એટલે આનું વળતર યોગ્ય મળે અને આના અમારા વિવિધ મુદ્દા છે, એના ઉપર અમે આવેદનપત્ર દેવા આવ્યા છે અને અમારી યોગ્ય માંગણી છે અમારા ખેડૂતને અમારા ગામની વતી. કેટલી લાઈન અહીંયાથી નીકળવાની છે અને અત્યારે કેટલી લાઈન છે, શું ભાઈ? હાલમાં અમારી એક લાઈન વધારે અદાણીનો પ્રોજેક્ટનું કામ ચાલુ છે, તેના વીજ ટાવરનું, અને એક લાઈનનું મેપ અમને મળી ગઈ છે અને આવનાર હજી 3 લાઈનો આવે છે એવી અમને માહિતી મળી છે. શું કરશો કદાચ આ અંગે કઈ યોગ્ય કાર્યવાહી નહીં થાય? અમે ગાંધી ચીધિયા માર્ગે આંદોલન કરશું. અમે કોઈ કાયદો કે વ્યવસ્થા હાથમાં લઈ અને સરકારનો અમને પૂરો સપોર્ટ છે કે અમને યોગ્ય નિર્ણય આપશે, અને કલેક્ટર સાહેબને અમારી નમ્ર વિનંતી કરીશું કે અમને યોગ્ય નિર્ણય અને આમાં યોગ્ય માર્ગદર્શન આપે અને યોગ્ય રસ્તો કાઢે અમારા બધે, એવો અમને વિશ્વાસ છે. પ્રદીપ રંગપડિયા, ગામ રાસંગપર. અમે ગામના ખેડૂતો અત્યારે હાલમાં અમારા ગામમાં વીજ વાયરના થાંભલા માટે અદાણી કંપનીનું કામ ચાલુ છે. એક ઓલરેડી જૂનું 5-7 વર્ષથી એક ગામમાં તો નાખેલી જ છે એક લાઈન કંપની દ્વારા. હજી આના પછી એક લાઈનનો સર્વે નંબર આવી ગયા છે અને ભવિષ્યમાં પણ હજી 1-2 લાઈન આવવાની છે, મોટી મોટી એવી વીજ લાઈન. તો જેના કારણે અમારા ગામના ખેડૂતોને મુશ્કેલીમાં, ગામની 50-60% જમીન તો આ થાંભલાના એમ જ વહી જાય છે. તો વાંએ બિચારા ખેતી કેવી રીતે કરવી? અને બીજા નંબરમાં આના હિસાબે આકસ્મિક એવું કોઈ મૃત્યુ કોઈનું થઈ જાય કે તો એના માટે જવાબદાર કોણ? એમ નો આમાં તમે ક્વાર્ટર બાંધી શકી, નો કોઈ બાગાયતી પાક મોટા આંબા કે ચીકુ વાવી શકીએ, તો આના અમારે કોઈ યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા તો કરવી પડશે ને. આખું ગામ આમાંનામાં ખાલી થઈ જાય તો ગામના ભવિષ્યનું શું?